ભરૂચ જિલ્લાના જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોરોના સમયે આરટી-પીસીઆર લેબોરેટરી કાર્યરત કરવામાં આવી હતી, જેમાં રહેલ 6 એસી તેમજ લેપટોપની ચોરી થતાં જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં જંબુસર પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવી હતી। તે દરમિયાન બાતમીના આધારે જંબુસરના મુબારક ઇસ્માઇલ મલેક તથા અનસ પટેલને પોલીસ મથકે લાવી ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડેલ અને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી। મુબારક મલેક એસી રિપેરિંગ તેમજ જૂના એસી લેવેચ કરતો હોય તેની અમન પાર્ક ખાતે આવેલ દુકાનમાં 6 એસી પૈકી 4 એસી રાખેલ તથા અનસ પટેલે પોતાના મકાનના માળિયામાં એક લિનોવો કંપનીનું લેપટોપ તથા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ ખંડેર બિલ્ડિંગમાં બીજા 2 એસી, ડોર સ્ટેપલર પિન તથા કેલ્ક્યુલેટર સાથે સંતાડેલ હોવાની કબૂલાત કરી હતી। રૂપિયા 1.71 લાખના ચોરીના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે જંબુસર પોલીસે એસી તેમજ લેપટોપની ચોરી કરનાર બંને તસ્કરોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। પોલીસે સ્થાનિક શેરીઓમાં ફેરવતા બંને તસ્કરોને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા। એટલું જ નહીં, જંબુસર પોલીસે બંને તસ્કરોને સાથે રાખી આરટી-પીસીઆર લેબોરેટરી ખાતે સમગ્ર ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું।